નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું સંજય પ્રજાપતિ. ગઈકાલે આપણે 1 થી 20 તત્વોના નામ અને એની સંજ્ઞા પણ જોઈ, બરોબર છે. અને 1 થી 10 તત્વની આપણે એની ઇલેક્ટ્રોન રચના જોઈ, એની ચિત્રાત્મક રજૂઆત જોઈ, અને ચિત્રાત્મક રજૂઆતના અંતે આપણે એ દરેક તત્વની અંદર કેટલો વીજભાર પ્રાપ્ત થાય છે એ પણ આપણે ચિત્રાત્મક રજૂઆતના આધારે આપણે પ્રસ્થાપિત કર્યું. કે ફરી આપણે જોઈ લઈએ કે જો કોઈ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે તો +1 વીજભાર ચડે છે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો +2, 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો +3, એટલા 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો 4 +4 વીજભાર ચડે છે. એવી રીતના જ એક ઇલેક્ટ્રોન મેળવે છે તો -1 વીજભાર પ્રાપ્ત કરે છે, 2 ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટક રચના પૂર્ણ કરે છે તો -2 વીજભાર ઉપર લખવામાં આવે છે. જો પોતે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 3 ઇલેક્ટ્રોન લે તો એના પર -3 વીજભાર ચડે છે, અને જો એની અષ્ટક રચના કરવા માટે જો 4 ઇલેક્ટ્રોન પોતે બીજા તત્વો પાસેથી મેળવે તો એની પર -4 વીજભાર હોય છે. એ આપણે જોયું છું. આપણે 1 થી 10 તત્વો જોયા હતા. ફરી આપણે 1 થી 20 તત્વો લખીએ, પણ આજે થોડી અલગ રીતે લખીશું. પહેલી લાઈનમાં આપણે હાઇડ્રોજન લખીશું, અહીંયા હિલિયમ લખીશું. હાઇડ્રોજન, હિલિયમ, लिथियम, बेरिलियम, बोरॉन, कार्बन, नाइट्रोजन, ऑक्सीजन, फ्लोरीन, नियोन. હવે આપણે આવર્ત કોષ્ટક મુજબ 1 થી 20 તત્વ લખીશું. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરીન, નિયોન. અહીંયા આવશે सोडियम, मैग्नीशियम, एल्युमिनियम, सिलिकॉन, फॉस्फरस, सल्फर, क्लोरीन, आर्गन, पोटेशियम અને કેલ્શિયમ. તો આ રીતના 20 તત્વો હવે આપણે આ રીતે લખીશું. તો એ આપણે જોઈએ છે કે 9મા ધોરણમાં આવર્ત કોષ્ટક આવશે એટલે આપણે દરેક તત્વની ને યોગ્ય ક્રમમાં ગોઠવવા પડશે. એ પ્રમાણે આપણે એના પરમાણુ ક્રમાંક આપી દઈએ. 1 2 3 4, બોરોન 5, કાર્બન 6, નાઇટ્રોજન 7, ઓક્સિજન 8, ફ્લોરીન 9, નિયોન 10, સોડિયમ 11, મેગ્નેશિયમ 12, એલ્યુમિનિયમ 3, सिलिकॉन 14, फॉस्फरस 15, सल्फर 16, क्लोरीन 17, आर्गन 18, पोटेशियम 19 અને કેલ્શિયમ 20. તો આટલા 1 થી 20 તત્વો હવે આપણે આ રીતે લખીશું. ગઈકાલે આપણે અલગ રીતે લખ્યા, હવે આપણે આ રીતના 1 થી 20 તત્વોને આપણે યાદ રાખીશું. એ જ પ્રમાણે આપણે ગઈકાલે આપણે જોયું હતું 1 થી કે 10 તત્વોના આપણે જોયા હતા. આપણે પહેલું જ કોલમ હતું આપણી પાસે પરમાણુ ક્રમાંક, તત્વની સંજ્ઞા, નામ, ચિત્રાત્મક રજૂઆત અને અંતે કેટલો પોતે વીજભાર પ્રાપ્ત કરે છે એ વીજભાર પ્રાપ્ત કરે છે આપણે લખીશું. તો આજે કાલે 1 થી 10 સુધી જોયા. તો આજે 11મા નંબરનો આપણે જોઈએ છે કે નામ છે, સંજ્ઞા છે Na, એનું નામ થઈ જશે આપણી પાસે સોડિયમ. અહીંયા વચ્ચે આપણે લખીશું ઇલેક્ટ્રોન રચના. અને અહીંયા આવશે ચિત્રાત્મક રજૂઆત. તો સોડિયમ 11 છે એટલે આપણે ફરીથી ઉપર લખી દઈએ કે ઇલેક્ટ્રોનની ભરણીનો ક્રમ કયો છે. પહેલી કક્ષકમાં 2, 8, 8, 18, 18, 32 અને 32.
એટલે પહેલી કે બે ઇલેક્ટ્રોન ગુમાવતી ગોળાકાર કક્ષક 1 ની જરૂર પડે. જો અહીંયા આપણે 8 ઇલેક્ટ્રોન ગોઠવવા છે ચિત્રાત્મક રજૂઆતમાં 4 ગોળાકાર કક્ષક જોઈએ, અહીંયા 4 જોઈએ, અહીંયા 18 ઇલેક્ટ્રોન માટે કેટલી જોઈશે? 9 જોઈશે. અને ઇલેક્ટ્રોન રચના થશે 2 8 કેટલી થઈ ગઈ? 10 થઈ ગઈ. તો અહીંયા 1 વધુ અહીંયા આપણે કેટલા મૂકી શકીશું? આપણે 8 સુધી જઈ શકીશું. એની જ આપણે ચિત્રાત્મક રજૂઆત ફરી જોઈએ કે આર્યા થઈ જશે 1s પ્રકારની, 2s પ્રકારની, 2px, 2py, 2pz. 10 ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે અહીંયા પાછી થઈ જશે આપણે 3s, 3px, 3py, 3pz. ઇલેક્ટ્રોનની બરણી એ જ રીતે અહીંયા બે ઇલેક્ટ્રોન છે તો અહીંયા એક જ કક્ષક છે, બે ઇલેક્ટ્રોન મૂકવા છે તો એ જ નિયમ છે. વિરુદ્ધ સ્પિન યાની કે એક ઇલેક્ટ્રોન સીધો, એક ઇલેક્ટ્રોન ઊંધો. એટલે અહીંયા અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. અહીંયા આપણે 8 ઇલેક્ટ્રોન મૂકવા છે. આપણને ખબર છે અહીંયા 8 ઇલેક્ટ્રોન છે, ગોળાકાર કક્ષક 4 છે, બધામાં બે આવવાની જ છે. પણ આપણે નિયમ એ જ ફોલો કરીશું, પહેલા બધામાં એક એક મૂકીશું ને પછી બધામાં એક ડબલ કરીશું. પહેલા યુગ્મિત કરીશું, પછી અયુગ્મિત કરીને પછી યુગ્મિત કરી દઈશું. 1 2 3 4 5 6 7 અને 8. 8 થઈ ગયા. આ બે પેક થઈ ગઈ, 8 થઈ ગયા. તો અહીંયા 3s પ્રકારની જે કક્ષક છે એમાં એક જ ઇલેક્ટ્રોન આવશે. એટલે ગઈકાલના જેમ આની પાસે બે ઓપ્શન થઈ ગયા. આની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે, અષ્ટક રચના પૂર્ણ એટલે દરેક ગોળાકાર કક્ષકમાં બે ઇલેક્ટ્રોન કરવા માટે આની પાસે 2 4 6 7 ઇલેક્ટ્રોન મેળવવા પડે. અથવા બીજો ઓપ્શન છે કે પોતે એક ઇલેક્ટ્રોન ગુમાવે. તો બેમાંથી કયો સહેલો પડે? કે પોતે સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન પ્રાપ્ત કરે છે. એક ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે એનો વીજભાર કેટલો થઈ જશે? +1 થઈ જશે. આમ સોડિયમનો વીજભાર કેટલો થઈ જશે? +1 થઈ ગયો. બીજું જોઈએ આપણે મેગ્નેશિયમ Mg એટલે એનું નામ થઈ જશે મેગ્નેશિયમ. 12 પરમાણુ ક્રમાંક છે. તે જ રીતના 2 8 2. હવે આપણે 1s ને 2px વાળી હાલ નહીં લખીએ, જ્યારે તમારે વ્યવહારમાં લખવી ત્યારે લખવી જ પડે આની યાદ. પણ આપણે હવે ફક્ત 3s પ્રકારની બતાવીશું. આપણે 3s 3px 3py અને 3pz. આ તો અહીંયા કેરી ફોરવર્ડ થઈ ગઈ, બધી કેરી ફોરવર્ડ થઈ ગઈ. બહારની કક્ષામાં બે ઇલેક્ટ્રોન ગોઠવવા છે, 4 ગોળાકાર કક્ષક છે તો દરેકમાં એક એક ઇલેક્ટ્રોન આવશે. ફરી પાછળની પાસે બે ઓપ્શન. આની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એને પોતે 2 4 5 6 ઇલેક્ટ્રોન મેળવવા પડે અથવા એની પાસે સીધો રસ્તો છે કે બે ઇલેક્ટ્રોન ગુમાવી. તો બેમાંથી કયો રસ્તો સહેલો પડશે? કે આ મેગ્નેશિયમ છે એની બાહ્ય કક્ષામાંથી બે ઇલેક્ટ્રોન ગુમાવી અને અષ્ટક રચના પૂર્ણ કરી દે છે, નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. બે ઇલેક્ટ્રોન ગુમાવશે તેની પર વીજભાર કેટલો થઈ જશે? +2. આમ મેગ્નેશિયમનો વીજભાર કેટલો થઈ જશે? +2. યાદ રાખજો મિત્રો, આગળ આપણે આવતીકાલે આનો જ ઉપયોગ કરી અને આપણે અભ્યાસ કરવાનો છે. ત્રીજું એલ્યુમિનિયમ Al. તેલ છે એટલે 2 8 3. પહેલી આખી ભરાઈ ગઈ છે, બીજી આખી ભરાઈ ગઈ એટલે આપણે ત્રીજી જ બતાવીશું. આપણે કેટલા ઇલેક્ટ્રોન? 3 મૂકવાના છે. ગોળાકાર કક્ષકો 4 છે, દરેકમાં એક એક ઇલેક્ટ્રોન મૂકવાનો. એટલે એની બાહ્ય કક્ષામાં પાછા બે ઓપ્શન. એને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 2 3 4 5. આ તો 5 ઇલેક્ટ્રોન મેળવે અથવા સીધો રસ્તો છે કે પોતે 3 ઇલેક્ટ્રોન ગુમાવી અને અષ્ટક રચના પૂર્ણ કરી દે. તો કઈ તો 3 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એલ્યુમિનિયમનો વીજભાર કેટલો થઈ જશે? +3. +3 પોતે પ્રદર્શિત કરે છે કે એલ્યુમિનિયમ એની બાહ્ય કક્ષામાંથી 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે. 14મો જોઈએ આપણે Si સિલિકોન. 14 છે એટલે 2
8 4 ની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 4 આનું આપણે ફરી લખીશું 4 ગોળાકાર કક્ષક અને 4 ઇલેક્ટ્રોન નું કક્ષક તો બધામાં એક એક ઇલેક્ટ્રોન મૂકવાનું 1 2 3 4 આની પાસે બે ઓપ્શન અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 4 ઇલેક્ટ્રોન મેળવે અથવા બીજો છે કે 4 ઇલેક્ટ્રોન ગુમાવે બંને 50% પોસિબિલિટી છે બંને શક્ય છે તો આ બંને જો 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો +4 અને જો પોતે 4 ઇલેક્ટ્રોન મેળવે તો -4 વીજભાર ધરાવે આમ સિલિકોન પોતે +4 પણ વીજભાર ધરાવે છે અને -4 વીજભાર પણ ધરાવે છે એની ચિત્રાત્મક રજૂઆતના આધારે આપણે જોઈ શકીએ છીએ 15મા નંબરનું જોઈએ આપણે પહેલો જ કોષ્ટક થઈ જશે પરમાણુ ક્રમાંક તત્વની સંજ્ઞા નામ ઇલેક્ટ્રોન રચના ચિત્રાત્મક રજૂઆત અને અંતે આવી જશે વીજભાર તો 14 સુધી જોયો આપણે કે 15મું આવશે ફોસ્ફરસ સલ્ફર ક્લોરીન आर्गोन पोटेशियम અને 20મું કેલ્શિયમ આટલા તત્વોની આપણે ઇલેક્ટ્રોન રચના નામ ચિત્રાત્મક રજૂઆત અને વીજભાર જોઈશું તો P એટલે પોટેશિયમ કેટલો પરમાણુ ક્રમાંક છે 15 તો એ જ પ્રમાણે આપણે ઉપર ફરી લખી દઈએ 2 8 8 18 32 અને 32 15 માટે પહેલી કક્ષામાં 2 બીજી 8 10 થઈ ગયા તો 12મી કક્ષામાં બીજા કેટલા ઇલેક્ટ્રોન આવે 5 આવે એ રીતના 1s પ્રકારની બંને ગોળાકાર કક્ષક પૂરી થઈ ગઈ 2s પ્રકારની 2px 2py 2pz આમ બંને કક્ષકો ઇલેક્ટ્રોનની સમતા બધી જ બતાવીશું આપણે સીધી 3s 3px 3py 3pz કેટલા બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 5 ઇલેક્ટ્રોન છે 4 ગોળાકાર કક્ષક છે નિયમિત સૌથી પહેલા એક એક અને પછી વધે તો બે બે 1 2 3 4 અને 5 આમ છેલ્લી 5 કક્ષકોમાં ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા અને આની પાસે પાછી બે ઓપ્શન જેનો અષ્ટક રચના પૂર્ણ કરવી હોય તો 3 ઇલેક્ટ્રોન મેળવે અથવા 5 ઇલેક્ટ્રોન ગુમાવે તો સૌથી પહેલો રસ્તો કયો મળે છે કે પોતે 3 ઇલેક્ટ્રોન મેળવી અને અષ્ટક રચના પૂર્ણ કરે અને બીજો ઓપ્શન પણ પાસે ખુલ્લો છે કે ક્યાં તો પોતે 5 ઇલેક્ટ્રોન ગુમાવે +5 પણ મોટા ભાગે કઈ વીજભાર જોવા મળે છે -3 વીજભાર ફોસ્ફરસ પર -3 વીજભાર જોવા મળે છે 5 ઇલેક્ટ્રોન ગુમાવી બરોબર છે એ શક્ય નથી તો 3 ઇલેક્ટ્રોન સરળતાથી મેળવી અને -3 વીજભાર ધરાવે છે સલ્ફર S એટલે સલ્ફર 16 છે એટલે 2 8 અને 6 બાહ્ય કક્ષામાં હવે 6 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે 4 ગોળાકાર કક્ષક કે 3s 3px 3py અને 3pz 6 ઇલેક્ટ્રોન માટે 1 2 3 4 5 અને 6 એ
એટલે આની પાસે બે ઓપ્શન કે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે યાની કે બધી કક્ષકો ઇલેક્ટ્રોનથી ભરવા માટે બે ઇલેક્ટ્રોન મેળવશે અથવા 6 ઇલેક્ટ્રોન ગુમાવશે તો બેમાંથી કઈ પોસિબિલિટી શક્ય બનશે કે બીજા તત્વો પાસે પોતે બે ઇલેક્ટ્રોન મેળવશે એટલે -2 વીજભાર સલ્ફર ઉપર પ્રાપ્ત થશે ક્લોરીન Cl એટલે ક્લોરીન એનો પરમાણુ ક્રમાંક કેટલો છે 17 2 8 7 તો એની બાહ્ય કક્ષામાં 3s 3px 3py 3pz 7 ઇલેક્ટ્રોન ગોઠવવા છે એટલે 1 2 3 4 5 6 અને 7 તો આની પાસે પણ તમે જુઓ છો કે બાહ્ય કક્ષા અષ્ટક રચના પૂર્ણ કરવા માટે સરળતાથી કોઈની પાસે એક ઇલેક્ટ્રોન મેળવશે એટલે -1 વીજભાર ધરાવે બીજો ઓપ્શન છે કે પોતે સાથે સાથે ઇલેક્ટ્રોન ગુમાવે એ શક્ય છે નહીં સરળતાથી એક ઇલેક્ટ્રોન મેળવી અને ક્લોરીન કયો -1 વીજભાર પ્રાપ્ત કરશે Ar એટલે આર્ગોન પરમાણુ ક્રમાંક છે 18 એની ઇલેક્ટ્રોન રચના થઈ છે 2 8 8 3s 3px 3py 3pz ચાર ગોળાકાર કક્ષકો 8 ઇલેક્ટ્રોન છે આપણને ખબર છે કે બધામાં બબ્બે આવવાના જ છે તો પણ આપણા નિયમ પ્રમાણે જઈશું પહેલામાં બધામાં 1 1 3 4 5 6 7 અને 8 એટલે અહીંયા એની અષ્ટક રચના ઇલેક્ટ્રોન થી સંપૂર્ણ ભરાયેલી છે કોઈ ઇલેક્ટ્રોન ગુમાવશે પણ નહીં ઇલેક્ટ્રોન મેળવશે પણ નહીં તેથી એનો વીજભાર કેટલો થઈ જશે 0 એટલે આર્ગોનને નિષ્ક્રિય વાયુ તરીકે ઓળખવામાં આવે છે પોટેશિયમ કે એટલે ઓગણીસ 2 8 8 1 નામ આવશે ફોસ્ફરસ K એટલે પોટેશિયમ એ ધ્યાન આપજો કે P એટલે ફોસ્ફરસ K એટલે પોટેશિયમ 19 ઇલેક્ટ્રોન ઉઠાવવા છે 2 8 8 18 ને 19 તો આપણે જાણીએ છીએ કે 2s પ્રકારની બધી ભરાઈ જશે 1s પ્રકારની ભરાઈ જશે 3s પ્રકારની પણ 3 અંગનો ભરાઈ જશે તો હવે આગળ આવશે કેટલી કક્ષા હવે કેટલા ઇલેક્ટ્રોન ભરાવા જઈ રહેશે કે આની અંદર 18 ઇલેક્ટ્રોન આવશે એટલે ગોળાકાર કક્ષક કેટલી આવશે 9 આવશે આપણે એ બતાવીએ છીએ આપણે 9 ગોળાકાર કક્ષક 1 2 3 4 5 6 7 8 9 એમાં સૌથી પહેલા આવશે અહીંયા 4s પછી તરસ આવશે અહીંયા 3dxy 3yz 3zx 3x² y² આવશે 3z² અને આ જે છેલ્લી બધી ત્રણ એ આવશે 4px 4py 4pz ખાસ 9 ગોળાકાર કક્ષકો એ આગળ તમે 11મા ધોરણમાં જોઈએ 4s ની વચ્ચે 3d આવશે બધી લાઈન 3dx પછી પાછી કેવી છે આ શક્તિના ક્રમ અનુસાર ગોઠવવામાં આવે છે તમે આગળના ધોરણમાં શીખશો અહીંયા આપણે જોઈએ છે કે બહારની કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે આપણી પાસે ગોળાકાર કક્ષકો કેટલી છે ટોટલ 9 તો સિમ્પલી બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન ભરાશે અહીંયા સૌથી પહેલા 4s ની ભરાશે પેલાના જેમ થશે નહીં 4s ની બે ઇલેક્ટ્રોન પાછો આગળ આવશે તો અહીંયા જ ભરાઈ જશે પછી ઇલેક્ટ્રોન અહીંયા ભરણી થશે આટલે સુધી એક એક પછી બે બે અને પછી 4px 4py અને 4pz ની અંદર ઇલેક્ટ્રોનની ભરણી થશે જે તમે 11મા 12મા ધોરણમાં શીખશો તો આપણે અહીંયા ફક્ત એ જોવાનું છે કે બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન રહેલો છે જે 4s પ્રકારની છે તો પોતે એક ઇલેક્ટ્રોન ગુમાવી અને +1 વીજભાર ધરાવે છે યાની કે પોટેશિયમ પોતે +1 વીજભાર ધરાવે છે કેલ્શિયમ જોઈએ આપણે Ca એટલે કેલ્શિયમ 2 8 8 અને 2 એ જ પ્રમાણે અહીંયા પણ આ રીતના 9 ગોળાકાર કક્ષકો આવશે
1s પ્રકારની 3dxy 3dxy 3dxz 3dx2y2 3dz2 પછી આવશે 4px 4py 4pz આ 4s પ્રકારની છે મિત્રો ફરી ધ્યાન આપજો અહીંયા બધી એક નથી આવતી પણ શું આવશે કે અહીંયા જે બે ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે તો અહીંયા જે બે ઇલેક્ટ્રોન એક સીધો અને ઊંધો ભરાશે આમ આ જે કેલ્શિયમ જે છે એ કેલ્શિયમ જે પોતાની બહારની કક્ષામાં રહેલા બે ઇલેક્ટ્રોન ગુમાવી અને +2 વીજભાર ધરાવે છે આમ કેલ્શિયમનો વીજભાર કેટલો થઈ જશે +2 થશે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે 11 થી 20 જે તત્વો છે એના પરમાણુ ક્રમાંક જોયા એની સંજ્ઞા જોઈ એના નામ જોયા એની ઇલેક્ટ્રોન રચના જોઈ અને ચિત્રાત્મક રજૂઆતના અંતે પોતે કેટલો વીજભાર ધરાવે છે એ પણ જોયું તો વિદ્યાર્થી મિત્રો આ તમને આવડે છે હજી પણ એનો ગહન અભ્યાસ કરી અને જે વીજભાર છે એનો વીજભારનો જે ચાર્ટ છે એ ધ્યાનમાં રાખશો આવતીકાલે આપણે ધન વીજભાર ઋણ વીજભાર અને આખા +1 +2 +3 એવી રીતના -1 -2 ને -3 વીજભાર કેટલા આયનો ધરાવે છે એનો આખો આપણો ચાર્ટ જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આજે આટલું જ